આજના સમાચારમાં આપનું સ્વાગત છે। ભાવનગરના લઠ્ઠાકાંડ માટે આજે કોંગ્રેસ તેમજ આપ દ્વારા ખૂબ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આવો સાંભળીએ તેમની વાત તેમના શબ્દોમાં। અને આ હરગીજ સહન નહીં કરે આ ગુજરાતની જનતા। લઠ્ઠાકાંડને હિસાબે આ ગાંધીજી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીને હોવી જોઈએ। દારૂબંધી નહીં પણ દારૂને હિસાબે અનેક લોકોના મોત થાય છે। એટલે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ। આજે પોલીસની તાનાશાહી તંત્રનો દુરુપયોગ કરી અને જે અમારી ધરપકડ કરવામાં આવી છે એ સહન નહીં કરીએ। હર્ષ સંઘવીએ રાજીનામું આપ્યું। 2 દિવસ પહેલા ભાવનગરમાં જે ઝેરી દારૂ પીવાથી લઠ્ઠાકાંડને લીધે જે 9 નાગરિકોના મૃત્યુ થયા અને 35 જેટલા નાગરિકો અત્યારે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને સારવાર હેઠળ છે। આ ગૃહ વિભાગની 100% ફેલ્યોર કહી શકાય। આજે ગુજરાતની તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ દારૂ આટલી માત્રામાં ભાવનગર સુધી કેમ પહોંચ્યો, કોની મીઠી નજર તરફ પહોંચ્યો એ પણ સવાલ છે। આજે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સીધી જ ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ થાય અને ગૃહમંત્રી રાજીનામું આપે એવી માંગ સાથે અમે ધરણા પ્રદર્શન કરેલ, પરંતુ અમારો કાર્યક્રમ શરૂ થાય પહેલા જ પોલીસે આજે અમને ધરપકડ કરી અને અમને આજે બી ડિવિઝન લાવવામાં આવેલ છે। ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં જેટલો દારૂ વેચાઈ રહ્યો છે, જેટલો દારૂ પીવાઈ રહ્યો છે, એક શાયદ બીજા રાજ્યમાં પણ નહીં હોય। આ એક સરકારની મોટી નબળાઈ છે અને એમની નબળાઈને છુપાવવા માટે દર વખતે લઠ્ઠાકાંડ અથવા તો અન્ય નામ આપી અને પોતાની નબળાઈને છુપાવી રહ્યા છે। ગુજરાતની અંદર આજે છાસવારે જે બનાવો બની રહ્યા છે એમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે અને એ મૃત્યુ પામવા માટે જો કોઈ જવાબદાર હોય તે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે। કારણ કે એ દરેક જગ્યાએ જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે ઘટનાને છાવરવાનો પ્રયત્ન કરે છે અને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે જ્યારે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે મહિનાના અંતે દારૂને ડિસ્ટ્રોય કરવાનો આવે છે। એ ડિસ્ટ્રોય કરવામાં આવે છે ત્યારે દારૂને તોડી નાખવાની, ફોડી નાખવાની કે ફેંકી દેવાની વાત આવે છે ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે। જે સારી ક્વોલિટીનો દારૂ હોય છે એ ક્યાં જાય છે? પોલીસ એમાં પણ ભ્રષ્ટાચાર કરી દારૂ વેચવાનો ધંધો પોલીસ પણ કરી રહી છે। આટલી મોટી દેશની એમ કે ગુજરાતની એમ કહેવાય કે રાજ્ય સરકારની મોટી જવાબદારી ગૃહમંત્રી તરીકેની જવાબદારી છે, તો આ ગૃહ ખાતાની અંદર બેઠેલો વ્યક્તિ જ્યારે પોતાના આંખ આડા કાન કરતો હોય, પોતાનો કારોબાર ચલાવતો હોય ત્યારે જ ગુજરાતમાં આવું છાસવારે જનતાને મરવાનો વારો આવી રહ્યો છે અને લોકો આ ભીડની અંદર ઈચ્છાઈ રહ્યા છે। ત્યારે મારી આજે આમ આદમી પાર્ટીની એક માંગ છે કે ગૃહમંત્રી રાજીનામું નહીં, ગૃહમંત્રી ઉપર કાર્યવાહી થવી જોઈએ અને ગૃહમંત્રીને જેલમાં પૂરવા જોઈએ। કારણ કે આ જે ભાવનગરની અંદર ઘટના બની, આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 11થી પણ વધુ લોકોને મૃત્યુ આંક જ્યારે આવ્યો છે ત્યારે આ બધા જ મૃત્યુનો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે। પોલીસ તંત્રની સાથે મિલીભગત કરી અને જે અડ્ડો ચલાવી રહ્યા છે, જે કારોબાર ચલાવી રહ્યા છે, એને કારણે એમની અમારી માંગ છે કે એમની સાથે